જય દ્વારકાધીશ અને ગુડ મોર્નિંગ. હવારમાં ગયા નહીં તો બબલે જેવા તૈયાર અને પછી નીકળી ગયા ગામમાં જવા. તો કાળા કલરની એક્ટિવા જોવા મળી ગઈ. હવારમાં ટેણી વારે રામ રામ કરી લીધા. પછી પૂગી ગયા દુકાને અને દુકાને પૂગીને કરી દીધો રેડિયો ચાલુ. રેડિયો બંધ કરીને ઘરે જતો તો તા ગલુડિયા ભેગા થઈ ગયા અને પૂગી ગયો ઘરે. પછી ચડી ગયો મેડી પર નાનો સનસેટ વ્યૂ જોવો. એટલે તો કહું કે ગામડાની લ્યો એક વખત મુલાકાત. આપણે જવાનું હતું મંદિરે ને જેસીબી થી કામ ચાલુ હતું. હાલો જાય તો ખરી કાંઈક જોઈ જાય. મંદિરે જવાનું મેં કીધું તું પેલા એક વાડામાં ચક્કર મારતો જાવ. પછી ગાડી નીકળી ગયા મંદિરે જવા. અને હા ઈ મંદિર નું કઈક રહસ્ય પણ છે કેમ કે ગામ આખું એની એમણે લાપસી ન કરતું. પછી સનલાઇટ ની મજા માણીને નીકળી ગયા મંદિરે જવા. અને જોઈ લ્યો આ પુલ છેલ્લી જ વખત જોવા મળશે કેમ કે હવે નવું બનશે. પછી થઈ ગયા ધજાન દર્શન. પૂગી ગયા મંદિરે, ચડી ગયા પગથિયા, કરી લીધા નાગબાઈ ના દર્શન. અને આ હે નાગબાઈ નો જૂનો થોડો. અને પછી કરી લીધા સંતોષી ના દર્શન. આ છે અમારા ગામનું એક નાગબાઈ માતાજી નું મંદિર. આખા ગામની રક્ષા કરે આ નાગબાઈ માં. ગામની અંદર કોઈ પણ જગ્યાએ વીજળી ન પડવા દી. એટલે તો આખું ગામ નાગબાઈ ની લાપસી કરે. અને હા તમે કોમેન્ટ માં જય નાગબાઈ માં લખતા જાજો. પછી નીકળી ગયા ઘર બાજુના ભાઈબંધ કે મને લેતો જાવ. અને પછી પૂગી ગયા ઘરે ગાડીની અંદર લઈ લીધી. અને હવે મળીએ બીજા વ્લોગમાં. તાવથી જય દ્વારકાધીશ. ફોલો ને સબસ્ક્રાઇબ કરી દેજો.